પ્રકરણ નંબર 12 સમમિતિ। પહેલું ક્વેશ્ચન છે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો। એનું પહેલું છે સમબાજુ ત્રિકોણ ને ખાલી જગ્યા સમમિતિ રેખાઓ હોય છે તો કેટલી હોય છે? 3 હોય છે। તો કેવી રીતે આપણે અહીંયા જોઈએ તો આ આપણું સમબાજુ ત્રિકોણ છે, એના સમમિતિ એટલે કે આ બોલે છે સમમિતિ રેખાઓ દોરો તો સમમિતિ રેખા કેટલી હોય છે? સમમિતિ એટલે કે બે ભાગ કરી શકાય અને બંને ભાગ એક જેવા દેખાય એને સમમિતિ કહેવામાં આવે છે। તો આવી રીતે કરીએ તો એ આ આખો સરખું ભાગ હોય છે અને આવી રીતે કરી શકાય તો બે ભાગ સરખા હોય છે અને આવી રીતે પણ કરી શકાય એટલે 3 સમમિતિ હોય છે સમબાજુ ત્રિકોણમાં। સમબાજુ એટલે કે ત્રણો બાજુ જે છે સરખા હોય છે અને સમબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે। ઓકે, આવી થઈ ગયું છે। ચોરસ ને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે તો ચોરસ અહીંયા આપણું દોરેલું છે। ચોરસમાં શું કેટલી હોય છે? 1 2 3 અને 4 કેટલી હોય છે? 4 બરાબર। તો અહીંયા 4 લખીએ। ચોરસ ને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે કેટલા? 4। ઓકે, નિયત પંચકોણ, પંચકોણ ને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે તો આ પણ દોરેલું છે। આ છે આપણું પંચકોણ બરાબર। કેટલા બાજુ હોય છે પંચકોણમાં? તો પંચકોણમાં હોય છે એ 5, 1 2 3 4 5 એટલે 5 હોય છે। એટલે જેટલા હવે કીધું છે નિયમિત પંચકોણ કીધું છે એટલે એમાં પંચકોણ એટલે 5 ખૂણા હોય એ તો 5 સમમિતિ રેખા દોરી શકાય। ચોથું છે નિયમિત ષષ્ઠકોણ, આપણે દોરેલું છે ત્યાં તમે જોઈ શકો છો ત્યાં કેટલા ષટકોણ એટલે કે કેટલા થાય છે? 6 કોણ થાય છે। 6 કોણ હોય તો 6 સમમિતિ રેખાઓ હોય છે। ઓકે, હવે છે પાંચમું નિયમિત અષ્ટકોણ ને ખાલી જગ્યાએ સમમિતિ રેખા હોય છે તો અષ્ટકોણ કીધું છે એટલે 8 ખૂણો તો 8 સમમિતિ રેખા હોય છે। ઓકે, હવે છે વર્તુળની સમમિતિ રેખા તો અસંખ્ય દોરી શકાય બરાબર। એમાં તો જેટલા આપણે દોરી શકાય આટલા આપણે અહીંયા દોરી લઈ છે, એનાથી વધારે પણ દોરી શકાય છે। આ વર્તુળ છે, વર્તુળમાં તો અસંખ્ય હોય છે। ઓકે, ખબર પડી? તો આપણે લખીએ અસંખ્ય। ઓકે, અંગ્રેજી મૂળાક્ષર Z ને સમમિતિ રેખા હોય છે તો 0 હોય છે કેમ કે આપણે અહીંયા દોરીએ આવી રીતે Z દોરીએ Z તો આ વચ્ચે કરીએ તો સરખું દેખાય છે, આ ભાગ જુદો દેખાય છે, આ ભાગ જુદો દેખાય છે। જો આવી રીતે Z લખેલું હોય આવી રીતે કરીએ તો આ ભાગ આ બાજુ છે, આ ભાગ આ બાજુ છે એટલે સરખા દેખાતા નથી। એટલા સમમિતિ રેખા એની કેટલી છે? 0 હોય છે। આઠમું છે અંગ્રેજી મૂળાક્ષર Z ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા છે તો આ પરિભ્રમણીય સમમિતિ કીધું છે। એટલે પરિભ્રમણીય એટલે આખું વર્તુળની જેમ ફરી શકાય અને તેમાં એક સરખું કેટલા વખત દેખાય છે તો આપણે અહીંયા જોઈએ। આ છે આપણું બરાબર, અહીંયાથી અહીંયા ફરીએ તો શું થાય છે? આ 180નું છે, આપણે 360 સુધી ફરવાનું છે આખું વર્તુળ પ્રકારમાં। તો આ Z છે, આપણે એને ફરીએ એ આવી રીતે આમ કરીએ તો કેટલા વખત પહોંચી છે અહીંયા? તો અહીંયા તમે જોશો તો એ 180માં Z સરખું દેખાય છે, એક વખત થઈ ગયું। પછી આમે ફેરવીએ તો કેટલા થઈ ગયા? 2 વખત એ સરખું દેખાય છે આખું ફેરવીએ 360 અંશ સુધીનો। ઓકે, તો આ એટલા માટે એમાં ક્રમ કેટલું થયું? 2 ક્રમ થયું। તો ઝેડની પરિભ્રમણીય ક્રમનું કેટલું થયું? અહીંયા 2 થયું છે। પછી અહીંયા કીધું છે અંગ્રેજી મૂળાક્ષર E ને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે તો Eની કેટલી સમમિતિ રેખા હોય છે? આમ દોરીએ તો આમ વચ્ચે દોરીએ તો એક સરખું દેખાય છે ઉપર નીચેનું, અને જો આવી રીતે કરીએ વચ્ચેથી તો એ સરખું દેખાતું નથી એટલે એક જ સમમિતિ રેખા હોય છે। ઓકે, 10મું છે અંગ્રેજી મૂળાક્ષર E ની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ, ક્રમ કીધું છે એટલે આપણે અહીંયા જોવું પડશે। આ છે આપણું બરાબર E ને આપણે આમ ફેરવીએ 180 સુધીનો તો આવી રીતે ફેરવીએ તો આ દેખાય છે? ના, E નથી દેખાતું બરાબર, ઉલટું દેખાય છે ને। હવે આખું ફેરવીએ તો એ એક જ વખત થાય છે એટલે એનું ક્રમ કેટલા થયું? 1 બરાબર। આખું ફેરવીએ એમાં કેટલી વખત E સરખા દેખાય છે? તો એક જ વખત દેખાય છે આપણે 360 અંશમાં ફેરવીએ ત્યારે। ઓકે, એટલે માટે એનું ક્રમ કેટલું છે? 1 છે। તો એનું પરિભ્રમણીય ક્રમ કેટલું થાય છે? 1। ઓકે, હવે છે 11મું અર્ધ પરિભ્રમણીય એટલે કે ખાલી જગ્યા પરિભ્રમણ કોણ છે। એટલે અર્ધ પરિભ્રમણ એટલે કે 180 અર્ધ એટલે આખું
કીધું હોય પરિભ્રમણીય એટલે 360 થાય છે. ઓકે, એટલા માટે અહીંયા 180 અંશ આવશે. 12મું છે ચતુષ્કોણને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે. ચતુષ્કોણ, બરાબર. ચતુષ્કોણનું નામ નથી કીધું કયા ચતુષ્કોણ છે, તો એ સમલંબ ચતુષ્કોણ હોય તેમાં 0 થઈ શકે. તો ચતુષ્કોણ કીધું હોય તો આપણે 0 લખવાનું છે. ઓકે. વિષમબાજુ ત્રિકોણને ખાલી જગ્યાએ સમમિતિ હોય, બરાબર. આપણે સમબાજુના 3 સમમિતિ પહેલું ક્વેશ્ચન હતું. આ વિષમબાજુ કીધું હોય ત્યારે સમમિતિ રેખાઓ કેટલા હોય છે? 20 હોય છે. કેવી રીતે? આ નાની છે એનાથી આ મોટી છે, એનાથી આ મોટી થઈ જાય તો આ જે છે આમાં સમમિતિ રેખા દોરી શકાતી નથી. ઓકે, માપ ત્રણોના જુદા જુદા હોય એ વિષમબાજુ ત્રિકોણ હોય છે. ઓકે, ક્વેશ્ચન નંબર 2 જોઈએ. કોષમાં આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી નીચેના વિધાનોમાં ખાલી જગ્યા પૂરો. તો પહેલું છે ટેનિસ બોલને સમમિતિ રેખાઓ ખાલી જગ્યા હોય છે. તે ટેનિસ બોલની આપણે આકૃતિ દોરીએ તો વર્તુળ પ્રકારના હોય છે. વર્તુળની તો સમમિતિ રેખા અસંખ્ય હોય છે, એટલા માટે આપણે લખીએ અહીંયા અસંખ્ય. ઓકે. બીજું છે અંગ્રેજી મૂળાક્ષરને સમમિતિ રેખાઓ હોય છે. તો આમ H છે આ. ઓકે, સમમિતિ રેખા આમ વચ્ચે કરીએ તો એક ઉપર અને નીચે સરખું દેખાય છે. હા, બરાબર. અને આવી રીતે દોરીએ તો બંને બાજુ સરખા દેખાય છે, એટલે કે 2 સમમિતિ રેખા હોય છે. કેટલી હોય છે? 2. અંગ્રેજી મૂળાક્ષર Hની પરિભ્રમણીય સમમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે. તો કેટલા હોય છે? 2 હોય છે. કેવી રીતે? તો આપણે અહીંયા જોઈએ, બરાબર. H છે. ઓકે, આખું ફેરવીએ ત્યારે કેટલી વખત સરખું દેખાય? તો આમ 180 અંશ ઉપર ફેરવીએ તો આવી રીતે થઈ જાય. આ નિશાન તમને દેખાય છે એ ઉપર હતા, હવે આ નીચે થઈ ગયું છે, એટલે 180નું પરિભ્રમણ થયું છે, બરાબર. એટલે કે એક વખત દેખાયા, બરાબર. એક વખત દેખાયા. ફરી આખું ફેરવીએ તો કેટલી વખત સરખું દેખાય છે? તો 2 વખત, બરાબર. 100 એટલે 2 ક્રમ આપશે. 360 અંશમાં એને ફેરવીએ ત્યારે 2 વખત એવું થાય છે કે આ સરખું દેખાય છે. એટલે પરિભ્રમણી ક્રમ કેટલું છે એનું? 2 છે. તો લખીએ આપણે અહીંયા એનું પરિભ્રમણ કેમ કેટલા છે? 2. હવે અંગ્રેજી મૂળાક્ષર Hની સમમિતિ રેખાઓ ખાલી જગ્યાઓ છે. આપણે S દોરીએ, આમ દોરીએ તો આ આવાજુ દેખાય છે, આ આવાજુ દેખાય છે, એટલે એ 0 થાય છે. ઓકે. અને જો આવી રીતે કરીએ તો પણ જુદા જુદા દેખાય છે, એટલે સમમિતિ રેખા એની કેટલી હોય છે? 0 થાય છે. લંબચોરસને ખાલી જગ્યા સમમિતિ રેખા હોય છે. તો આપણે અહીંયા લંબચોરસ દોરેલું છે. કેટલી સમમિતિ રેખાઓ છે? 4. ઓકે, તો 2 છે, સોરી, 2 આવશે. સમમિતિ રેખાઓ કેટલી છે? 2. સમબાજુ ચતુષ્કોણને ખાલી જગ્યાએ સમમિતિ રેખાઓ હોય છે. સમબાજુ એટલે કે સમજી લેવાનું કે જે છે 2 થાય છે. કેટલી થાય છે? 2. ઓકે, આ છે સમબાજુ ચતુષ્કોણ. એમાં કેટલી હોય છે સમમિતિ રેખા? 2 હોય છે. ઓકે. સમલંબ ચતુષ્કોણને ખાલી જગ્યાએ સમમિતિ રેખાઓ હોય છે. તો એ સમલંબમાં કેવી રીતે દોરી શકાય? સમલંબ એટલે કે આપણે અહીંયા આકૃતિ ઉપર દોરીએ આવી રીતે સમલંબ હોય, આપણે આવી રીતે દોરીએ તો આ ભાગ જુદા દેખાય છે અને આ ભાગ નીચેવાળું જુદા છે, ઉપરવાળું જુદા દેખાય છે. જો આવી રીતે કરીએ તો આ ભાગ જુદા છે અને આ ભાગ જુદા દેખાય છે, એટલા માટે આ સરખા થતા નથી, એટલે માટે આ 0 હોય છે. કેટલી હોય છે એની સમમિતિ રેખાઓ? 0. 8મું છે ચોરસનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય છે. બાજુઓના મધ્યબિંદુઓનો ખૂણો કે વિકર્ણોનો છેદન બિંદુ, બરાબર. અહીંયા બોલ્યું છે ચોરસ. તો આ જે ચોરસ છે એને જે છે ને આમ જાય અને આમ જાય, એટલે કે આને શું કહેવાય છે? વિકર્ણ. ઓકે, આ વિકર્ણોનું છેદન બિંદુને કહેવાય છે. ઓકે, એટલા માટે આ આવશે વિકર્ણનો છેદ બિંદુ છે, વિકર્ણોનું છેદ બિંદુ. ઓકે, વિકર્ણોનું છેદ બિંદુ, છેદ બિંદુ. ઓકે. હવે છે ચોરસનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે, બરાબર. ચોરસમાં આપણે જોઈએ કે ચોરસમાં એક ખૂણાનો માપ કેટલું હોય છે એ તમને ખબર છે. એમાં એ જોવાનું છે ચોરસમાં પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે, એમાં શું કરવાનું છે? એની પરિભ્રમણીય સમમિતિ રેખાઓ કેટલી છે? તો એમાં 4 છે. ઓકે, 4 હોય તો 4થી ભાગાકાર કરીએ 360માં. ઓકે, તો 360માં 4થી ભાગાકાર કરીએ તો કેટલા થાય છે? 90 અંશ આવશે. ઓકે.
લંબચોરસની પરભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે? તો લંબચોરસમાં આપણે જોઈ લીધું છે કેટલા હોય છે, લંબચોરસમાં 2 હોય છે, બરાબર. શું હોય છે? 2 સમમિતિ રેખા. તો 2થી ભાગાકાર કરીએ 360માં તો કેટલા આવે છે? 180. ઓકે, જેટલી આપણી સમમિતિ રેખા હોય એનાથી ભાગાકાર કરવાનું છે 360માં. 11મું છે ખાલી જગ્યાને ઊભી પરાવર્તિત સમમિતિ છે, બરાબર. એમાં ઊભી એટલે આમ આપણે દોરીએ તો આ એમ સરખું દેખાય છે બંને બાજુ, હા. અને આ બીને વચ્ચે કરીએ તો આ સરખું દેખાતું નથી, આવી રીતે કરીએ તો આ દેખાતું નથી, એટલે એમ આવશે અહીંયા, બરાબર. એમ ને ઊભી પરાવર્તિત સમમિતિ રેખાઓ છે. 12મું છે આડી પરાવર્તિત ખાલી જગ્યા ને આડી પરાવર્તિત સમમિતિ છે. આડી એટલે કે આવી રીતે, જો આવી રીતે કરીએ તો ડી સરખું દેખાય છે ઉપર નીચે, બરાબર, પણ એ સરખા નથી દેખાતું અને ટી પણ સરખા દેખાતું નથી, એટલે કોણ આવશે અહીંયા? ડી આવી જશે. 13મું છે ને ઊભી અને આડી બંને પરાવર્તિત સમમિતિ છે. એટલે ઊભી એટલે કે આપણે આવી રીતે કરીએ, બરાબર, તો એચ એ આડી એટલે આડીમાં એચ સરખું દેખાય છે ઉપર નીચેનો ભાગ અને ઈ દેખાય છે, પણ આડી કરીએ તો આવી રીતે વચ્ચે તો એચ સરખા ભાગ દેખાય છે. યુમાં કરીએ તો એ સરખું દેખાતું નથી, ઈમાં કરીએ તો એ પણ સરખું નથી દેખાતું, એટલે અહીંયા શું આવી જશે? એચ આવશે. ઓકે, હવે ક્વેશ્ચન નંબર 3 છે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કૌંસમાં લખો. પેલું છે અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર ખાલી જગ્યા હોય છે. અર્ધવર્તુળનું પરિભ્રમણીય કેન્દ્ર કેટલાનું હોય છે? આ આપણે દોર્યું છે અર્ધવર્તુળ. ઓકે, આમાં જે પરિભ્રમણીય કેન્દ્ર જે થાય છે આપણે અહીંયા જોઈએ, અહીંયા વચ્ચે હોય છે અને એ જે છે આ વર્તુળનો શું હોય છે? વ્યાસ. ઓકે, તો પરિભ્રમણીય કીધું છે કેન્દ્ર, તો કેન્દ્ર છે આ વ્યાસનું મધ્યબિંદુ હોય છે. આ વ્યાસ આપેલું છે અને મધ્યબિંદુ, એટલા માટે વ્યાસનું મધ્યબિંદુ આ સી ઓપ્શન આવશે. તો લખીએ વ્યાસનું મધ્યબિંદુ. ઓકે, વ્યાસનું મધ્યબિંદુ આવશે ઓપ્શન સી. ઓકે, બીજો છે નિયમિત ષષ્ઠકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. ઓકે, આમાં જોઈએ નિયમિત ષષ્ઠકોણ એટલે ષટકોણમાં એટલે કેટલા હોય છે સમમિતિ રેખાઓ? તો એ ષટકોણ કીધું છે એટલે 6 રેખાઓ હોય છે. તો 360માં આપણે 6થી ભાગાકાર કરીએ તો કેટલા હોય છે? 60. ઓકે, 60 અંશનું આવશે. અહીંયા ઓપ્શન એ આવી જશે. ઓકે, તમારે પરિભ્રમણીય જે અહીંયા આવી રીતે પૂછ્યું હોય ત્યારે સમમિતિ રેખા કેટલી? સમમિતિ રેખામાં જેટલી સમમિતિ રેખા હોય એમાં 360થી ભાગાકાર કરવાનું છે. ઓકે, 6 હોય તો 6થી ભાગાકાર કરીએ 360માં. હવે ત્રીજું છે સમબાજુ ત્રિકોણનો પરિભ્રમણીય કોણ ખાલી જગ્યા હોય છે. તો સમબાજુ ત્રિકોણમાં આપણે આગળ જોયું, પહેલું ક્વેશ્ચન હતું પહેલું, તેમાં 3 હતી, તો એ 360માં આપણે 3થી ભાગાકાર કરીએ તો 3 એકા 3, 3 દુ 6 અને 0 ને 0, 120 આવશે. 120 અંશ કયા છે? અહીંયા 120 છે. ઓકે, છે અહીંયા, એટલે ઓપ્શન ડી છે. ઓકે, ઓપ્શન ડી આવશે. ચોથું છે નિયમિત ષટકોણને સમમિતિ રેખા ખાલી જગ્યા હોય છે. નિયમિત ષટકોણ હોય છે, સમમિતિ રેખા કેટલી હોય છે આપણે આગળ જોઈ લીધું છે. ઓકે, આ રહ્યું આપણું ષટકોણ છે, આ કેટલી છે એમાં 1 2 3 કેટલી છે? ઓકે, તો એમાં 6 હોય છે. કેટલી હોય છે? 6 સમમિતિ રેખા હોય છે. તો આપણે અહીંયા લખીએ 6, બરાબર. સમમિતિ રેખા કેટલી છે? 6 છે. હવે કયો ઓપ્શન આવશે? ઓપ્શન સી આવી જશે. ઓપ્શન સી. ઓકે, ઓપ્શન સી. પછી 3 પાંખિયાના પંખાની પરિભ્રમણીય સમિતિનો ક્રમ ખાલી જગ્યા હોય છે. તો એમાં કેટલા હોય છે? 3 પાંખિયા હોય એટલે 3 આવશે. ઓપ્શન સી આવી જશે. ઓકે, 3. ઓકે, તો અહીંયા ઓપ્શન સી. છઠ્ઠું છે ખાલી જગ્યાને એક જ સમમિતિ રેખા હોય. વર્તુળની અસંખ્ય હોય છે, ચોરસની કેટલી હોય છે? 4 હોય છે, અર્ધવર્તુળની 1 હોય છે, લંબચોરસની 2 હોય છે. 1 હોય એટલે અર્ધવર્તુળ આવશે.
વર્તુળ. કયા ઓપ્શન છે? ઓપ્શન સી છે. ઓકે. વિષમભુજ ત્રિકોણનું પ્રભવણીય કોણ ખાલી જગ્યા હોય છે તો કેટલા હોય છે? પ્રભવણીય 360. ઓકે. વિષમ કીધું છે એટલા માટે આખું લખી લેવાનું છે. ઓકે. કેમ કે એમની સમમિતિ રેખાઓ નથી હોતી એટલા માટે 360 નો 360 એટલે ઓપ્શન ડી આપશે. આઠમું છે પૂરું પરિભ્રમણીય એટલે કે આખું ભ્રમણીય એટલે આખું ફરવાનું છે એટલે કે 360 આવશે. ઓપ્શન ડી આપશે 360 અંશ. ઓકે. ઓપ્શન ડી. ઓકે થઈ ગયું. હવે આ જોઈએ. આપણી પાસે છે નિયમિત નીચેના સમમિતિ રેખાઓ દોરો. આ છે ચોરસ. ચોરસમાં કેટલી હોય છે? 1 2 અને 1 2. કેટલી થઈ ગઈ? 4 થઈ ગઈ. 4 સમમિતિ રેખાઓ હોય છે. પછી એમાં લંબચોરસમાં 2 હોય છે અને આમાં જેટલી તમે દોરી શકો એટલી દોરી લેવાનું છે. બરાબર. વચ્ચે વચ્ચે આમ કેન્દ્ર કરી નાખો અને અસંખ્ય હોય છે સમમિતિ રેખા. આ છે સમબાજુ ચતુષ્કોણ છે એમાં કેટલી સમમિતિ હોય છે? 2 હોય છે. આ પંચકોણ છે એમાં કેટલી હોય છે? એટલે જેટલા ખૂણા હોય એટલા એની સમમિતિ રેખા હોય. આ ષટકોણ છે એટલે કે આની 6 હોય છે. 6 રીતે દોરી લેવાનું. ઓકે. એક તો તમારે આ ખૂણાથી ખૂણા સુધી આવી રીતે દોરવાનું છે. પછી આ 2 લાઈન વચ્ચેથી આમ સીધી દોરો તો આવી રીતે થઈ શકે છે. ઓકે. પછી જોઈએ નીચેની પ્રશ્નોના જવાબ લખો. પહેલું છે ઊભી પરાવર્તિત સમમિતિ રેખા અંગ્રેજી મૂળાક્ષર લખો. બરાબર. એવા અક્ષરો લખવાનું છે જેના ઊભી પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષર લખો. તમે આવી રીતે સમજી લેવાનું છે. જો આમ આપણે એને કરો તો આમ વચ્ચેથી કરીએ તો આમાં જે છે દેખાય છે ને સરખા ભાગ આ બાજુ. પછી એચ હોય છે આમ કરીએ તો આ બંને બાજુ સરખું દેખાય છે અને આઈને આમ 2 ભાગમાં કરીએ તો પણ બંને બાજુ સરખું દેખાય છે એટલા માટે. અને એમને પણ કરી શકાય અને ઓને પણ કરી શકાય. ટીને પણ વચ્ચેથી કરી શકાય. બંને બાજુ સરખું દેખાય છે. એટલે યુને બરોબર કરીએ તો આવી રીતે બંને બાજુ સરખું દેખાય છે. વીને કરીએ એમાં પણ સરખું દેખાય છે. ડબલ્યુને પણ આવી રીતે કરી શકાય. બંને બાજુ સરખું દેખાય છે. એક્સને પણ 2 ભાગ સરખા કરી શકાય ઊભી લાઇનથી અને વાયને પણ આવી રીતે ઊભી લાઇન કરી શકાય જો આવી રીતે. ઓકે. આવી રીતે એટલા અક્ષરો આપણે અહીંયા લખવાનું છે. તમને ખબર પડી ગઈ હશે. હવે કયા કયા છે? એ એચ આઈ એમ ઓ ટી યુ વી ડબલ્યુ એક્સ અને વાય. બીજું છે આડી પરાવર્તિત સમમિતિ રેખા તેવા અંગ્રેજી મૂળાક્ષર લખો. તો કયા કયા આડીથી થઈ શકે છે? એ છે બી. એટલે આપણે બી લખીએ આડી આવી રીતે બંને ભાગ સરખા દેખાય છે. હા બીમાં છે. પછી સીમાં આવી રીતે કરીએ તો બંને ભાગ સરખું દેખાય છે. પછી ડીમાં કરીએ, ડીમાં આખું કરીએ તો આડી રેખા સરખું દેખાય છે. ઈને પણ આડી રેખાથી સરખું દેખાય છે. એચને કરીએ તો આમ આડી રેખાથી સરખું દેખાય છે અને આઈને પણ આવી રીતે કરીએ તો સરખું દેખાય છે. ઓને આવી રીતે કરીએ તો પણ સરખું દેખાય છે. એક્સ પણ થાય છે. આટલા અક્ષરો લખવાનું છે. તો શું આવ્યું છે અહીંયા? બી સી ડી ઈ એચ અને આઈ પછી ઓ પછી એક્સ આ સરખું દેખાય છે. પછી છે અહીંયા ત્રીજો ઊભી અને આડી બંને પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષર લખો. ઊભી અને આડી બંને પરાવર્તિત સમમિતિ હોય તેવા અંગ્રેજી મૂળાક્ષર લખવાનું છે. ઓકે. તો આપણે અહીંયા જોઈએ કયા કયા અક્ષરો હોય છે. જો એ એચ હોય છે ને આમ કરીએ તો પણ સરખા, આમ કરીએ તો પણ સરખા. ભલે ના આપણે આમ ઊભી અને આડી કરી લીધું છે એમાં કયો સરખો દેખાય છે? એટલે એક તો એચ છે બંને બાજુ છે ને. પછી કોણ છે? આઈ છે. ઓકે. આઈ. પછી કોણ છે? અહીંયા ઓ છે. અહીંયા પણ ઓ છે. તમને ખબર પડી કેટલા અક્ષરો છે? પછી અહીંયા એક્સ છે અને અહીંયા પણ એક્સ છે. એટલે 1 2 3 4 આ 4 અક્ષરો થશે. ઓકે. તો એ કયા કયા છે? એચ આઈ ઓ અને એક્સ. ઓકે. હા આ થઈ ગયું. હવે આગળ જોઈએ.
પછી છે પ્રતિબિંબની સમમિતિ રેખાઓ આધારે ચિત્રો દોરો। તમે આવી રીતે ચિત્ર દોરી શકાય, આવી રીતે આપણે દોરેલું છે બરાબર, જોઈને દોરી શકાય સ્ક્રીનશોટ લઈને। ઓકે, આવી રીતે તમારે દોરવાનું છે બંને બાજુનો પ્રતિબિંબ જે છે એ। સાતમું છે નીચેની ચિત્રોમાં સમમિતિ રેખા દર્શાવો, કેટલી સમમિતિ રેખાઓ છે તે લખો। ઓકે, તો આપણે અહીંયા લખીએ કેટલી સમમિતિ રેખાઓ છે, એમાં 3, તો અહીંયા 3 લખીએ। ઓકે, 3। ઓકે, અહીંયા કેટલી સમમિતિ રેખાઓ છે તો 2 બરાબર, અહીંયા કેટલી છે 1 3 છે એટલે 3 લખી શકાય। આમાં કેટલી સમમિતિ રેખાઓ દોરી છે 2, તો 2। અહીંયા કેટલી છે, આમાં 1 2 3 4 4 છે। એમાં કેટલી છે 1 જ છે। એમાં કેટલી છે 1 2 3 4 4 છે। એમાં કેટલી છે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે 6 છે। કેટલી છે 6। આવી રીતે જોઈએ 1 2 3 તો 6 સમમિતિ રેખાઓ છે। કેવી રીતે દોરેલું છે તમે ધ્યાનથી જોઈ લેવાનું છે। ઓકે, પછી જોઈએ અહીંયા પ્રવૃત્તિઓમાં પ્રતિબિંબ સમમિતિ રેખાને આધારે ચિત્રો દોરો। તો આ આપણે દોરેલું છે, આવી રીતે તમે પણ દોરી શકો છો। ઓકે, તો આવી રીતે આ વિડીયો પૂરું થાય છે। તમને વિડીયો સારું લાગ્યો તો લાઇક કરવાનું, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું। મળીએ બીજા વિડીયોમાં। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।